જે સંખ્યા ધારી છે એમાંથી 5/2 બાદ કરતા, તો x - 5/2 ધારેલી સંખ્યામાંથી 5/2 બાદ કર્યા, જે પરિણામ મળે તો ધારેલ સંખ્યામાંથી 5/2 બાદ કરીએ તો શું પરિણામ મળે? x - 5/2. તો આ જે પરિણામ મળ્યું એને 8 વડે ગુણાકાર કરે છે, ગુણ્યા 8. મળેલ પરિણામને 8 વડે ગુણાકાર કરે છે. જો નવું મળેલ પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો આપણે સંખ્યા કઈ ધારેલી? x. તો નવું જે પરિણામ મળે છે એ ધારેલ સંખ્યાનું 3 ગણું છે, તો બરાબર 3x. આ થયું આપણું સમીકરણ. બંને સમીકરણમાં ડાબી અને જમણી બંને બાજુ ચલ છે. તો પહેલા ડાબી બાજુ 8 ને ગુણી દઈએ, તો 8 ગુણ્યા x 8x માઈનસ 8 ગુણ્યા 5/2 તો 40/2 બરાબર 3x. માટે 8x બરાબર છેદ ઉડાડીએ 20 ગુણ્યા 2 40, તો 8x માઈનસ 20 બરાબર 3x. માઈનસ 20x ડાબી બાજુ માઈનસ છે, જમણી બાજુ જશે તો કેવા થશે? પ્લસ. તો 8x બરાબર 3x પ્લસ 20. હવે 3x ને આપણે જમણી બાજુ લાવીએ, તો 3x જમણી બાજુ પ્લસ છે, ડાબી બાજુ આવશે તો કેવા થશે? માઈનસ. તો માટે 8x માઈનસ 3x બરાબર 20. 8x ઓછા 3x 5x બરાબર 20. x ની કિંમત શોધવા માટે સમીકરણની બંને બાજુને 5 વડે ભાગીએ, તો 5x ભાગ્યા 5 x 20 ભાગ્યા 5, તો 20 ભાગ્યા 5 એટલે 4. માટે x ની કિંમત શું મળે છે? 4. માટે અમીનાએ ધારેલી સંખ્યા શું થશે? x બરાબર 4. માટે અમીનાએ ધારેલ સંખ્યા 4 છે. દાખલા નંબર 2. બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો. તો બે સંખ્યા છે, પહેલી અને બીજી. પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે, તો આપણે બીજી સંખ્યાને x ધારીએ. ધારો કે બીજી સંખ્યા x છે અને પહેલી સંખ્યા આપેલું છે. પહેલી સંખ્યા શું છે? બીજી સંખ્યા કરતા 5 ગણી. આપણી બીજી સંખ્યા x છે તો પહેલી સંખ્યા શું થશે? એના કરતા 5 ગણી એટલે 5x. હવે દરેક સંખ્યામાં 21 ઉમેરતા, એટલે બંને સંખ્યા પહેલી સંખ્યા અને બીજી સંખ્યા બંનેમાં 21 ઉમેરીએ, તો પહેલી સંખ્યામાં 21 ઉમેરીએ તો 5x + 21 બરાબર બીજી સંખ્યા છે x, એમાં 21 ઉમેરીએ તો x + 21. બંને સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા, તો પહેલી સંખ્યા કઈ હતી આપણી? 5x + 5x. આપણી પહેલી સંખ્યા 5x હતી, તો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે. એટલે પહેલી સંખ્યા આપણી એ બીજી સંખ્યા કરતા બમણી થાય છે, એટલે ગુણ્યા 2. 5x + 21 બરાબર 2 ને અંદર ગુણી દઈએ, 2 ગુણ્યા x 2x + 21 ગુણ્યા 2 42. માટે 21 ડાબી બાજુ પ્લસ છે, જમણી બાજુ જશે તો માઈનસ. માટે 5x બરાબર 2x + 42 - 21. માટે 5x બરાબર 2x + 42 - 21 એટલે 21. હવે 2x જમણી બાજુ કેવા છે? પ્લસ. એને ડાબી બાજુ લઈએ, કેવા થશે? માઈનસ. માટે 5x - 2x બરાબર 21. 5x માંથી 2x જાય તો 3x બરાબર 21. હવે x ની કિંમત જોઈએ છે આપણે, તો સમીકરણની બંને બાજુને 3 વડે ભાગી નાખીએ. 3x ને 3 વડે ભાગો તો 3x ભાગ્યા 3 x બરાબર 21 ને 3 વડે ભાગીએ તો 21 /
ભાગ્યા 3 એટલે 7. તો x ની કિંમત આપણને શું મળી? 7. તો 7 એ આપણી બીજી સંખ્યા છે. આપણે બંને સંખ્યા શોધવાની છે. તો પહેલી સંખ્યા શું થશે? પહેલી સંખ્યા બરાબર 5x. તો 5 ગુણ્યા x ની કિંમત આપણને મળી 7. તો 5 ગુણ્યા 7 એટલે 35. આથી બીજી સંખ્યા શું થશે? 7 અને પહેલી સંખ્યા 35. તો નીચે લખવાનું માટે પહેલી સંખ્યા 35 અને બીજી સંખ્યા 7 છે. દાખલા નંબર 3. બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો. તો બે સંખ્યા છે એમાં એકમનો અને દશકનો બે અંક હશે. તો એકમ ધારો કે એકમનો આપણે x ધારી લઈએ. ધારો કે એકમનો અંક x છે. બંનેનો સરવાળો કેટલો છે? 9 છે. એકમ અને દશક બંને અંકોનો સરવાળો 9 છે. તો એકમનો અંક x થયો તો દશકનો અંક શું થશે? માટે દશકનો અંક 9 - x થશે. બંનેનો સરવાળો 9 છે. એકમનો અંક આપણે x લયો તો દશકનો અંક શું થશે? 9 - x. તો મૂળ સંખ્યા શું થાય? મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશકનો અંક પ્લસ એકમનો અંક. તો દશકનો અંક શું છે? 9 - x પ્લસ એકમનો અંક આપણે x આરેલો 10 ગુણ્યા 9 90 - 10x વત્તા x બરાબર 90 - 10x માઈનસ છે પ્લસ x. તો 9x અંકોની અદલાબદલી કરતા એટલે એકમનો જે અંક છે એ દશકનો અંક થશે અને દશકનો અંક એકમનો અંક. તો એકમનો અંક શું થશે? જે આપણો પહેલા દશકનો અંક લીધો લે 9 - x અને દશકનો અંક એટલે જે આપણો એકમનો અંક હતો x એ થશે દશકનો અંક. માટે નવી સંખ્યા બરાબર 10 ગુણ્યા દશકનો અંક એટલે x પ્લસ એકમનો અંક 9 - x 10x - x 9x વત્તા 9. પછીની કન્ડિશન છે કે બે અંકોની અદલાબદલી કરતા મળેલી નવી સંખ્યા. તો નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા કેટલી વધારે છે? 27. તો મૂળ સંખ્યા પ્લસ 27. નવી સંખ્યા છે 9x વત્તા 9 બરાબર મૂળ સંખ્યા 90 - 9x વત્તા 27 માઈનસ 9x છે. ડાબી બાજુ આવશે તો પ્લસ x. તો 9x પ્લસ 9 પ્લસ 9x બરાબર 90 વત્તા 27 117. 9x વત્તા 9x 18x બરાબર 117 પ્લસ 9 જમણી બાજુ જશે તો માઈનસ 9 માટે 18x બરાબર 117 માઈનસ 9 108. x ની કિંમત માટે સમીકરણની બંને બાજુને 18 વડે ભાગીએ તો 18x ભાગ્યા 18 x બરાબર 108 ભાગ્યા 18. તો 108 ભાગ્યા 18 એટલે 6. x ની કિંમત 6 એટલે કે એકમનો અંક આપણને શું મળે છે? x. હવે દશકનો અંક શોધીએ. તો દશકનો અંક બરાબર 9 - x. x ની કિંમત છે 6 તો 9 - 6 બરાબર 3. આપણે શોધવાનું છે મૂળ સંખ્યા. તો મૂળ સંખ્યા બરાબર મૂળ સંખ્યાનું સૂત્ર 10 ગુણ્યા દશકનો અંક. તો 10 ગુણ્યા દશકનો અંક છે 3 વત્તા એકમનો અંક x
x ની કિંમત 6, 10 ગુણ્યા 3 30 વત્તા 6 બરાબર 36, માટે મૂળ સંખ્યા આપણી થશે 36.